हेलो विद्यार्थी मित्रों, આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કમ્પ્લીટ કરી ગયા અને એને રિલેટેડ અમુક દાખલાઓ પણ ગણ્યા. આજે પણ આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના આધારે દાખલાઓ ગણવાના છે, પણ એક લેવલ અપ. અને આની અંદર બીજા ઘણા બધા ચેપ્ટર, જો 11મા ચેપ્ટરના કન્સેપ્ટ પણ આવવાના છે ઘણા બધા. એટલે મેક શ્યોર કે બી પ્રિપેર. તરત વસ્તુ જે છે એ સ્ટ્રાઇક થવી જોઈએ, કેમ કે હવે તમે જૂના સ્ટુડન્ટ રહ્યા નથી. 12 સાયન્સ 11 સાયન્સની અંદર આ લેવલ સુધી પહોંચી ગયા છો, તો હવે તમારી પાસે ક્વિક મતલબ આમ ઝડપથી આન્સર આવી જાય એવી આશા હોય, અને ઝડપથી ખાલી ઈશારામાં તમે સમજી જાઓ એવી આશા હોય, બરાબર? એટલે મેક શ્યોર કે ભાઈ બહુ જ પ્રોપરલી અને ફોકસલી બેસવાનું છે, રાઈટ? લાસ્ટ આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની અંદર શું સમજ્યા હતા કે ભાઈ પદાર્થની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W થતું હતું. તો આ જે આંતરિક ઊર્જાનો ફેરફાર જે છે E Q ઇઝ ઇક્વલ ટુ W થતું હતું, એની અંદર આપણે જોયેલું ભાઈ કે ચક્રીય પ્રક્રિયા હોય તો અને ચક્રીય પ્રક્રિયા અને સમતાપી પ્રક્રિયા હોય. સમતાપી મતલબ અચળ તાપમાને થતી પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? 0 થતું હતું, અને ત્યારે Q ઇઝ ઇક્વલ ટુ W થતું હતું. અને આપણે એક વસ્તુ જોઈ કે સમઘડી પ્રક્રિયામાં થતું કાર્ય છે એ ધન મળતું હતું, અને વિષમઘડી પ્રક્રિયા દિશામાં થતું કાર્ય છે એ ઋણ થતું હતું. ક્લિયર? એટલી વસ્તુ આપણે ક્લિયર કર્યા કે થર્મોડાયનેમિક એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવવા માટે પદાર્થને Q જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને W જેટલું કાર્ય કરે છે, તો પરિણામે એમાં કંઈક આંતરિક ઊર્જાનો ફેરફાર થયો તેમ કહેવાય. આવી જઈએ દાખલા ઉપર. લેવલ 2 AI 2007માં પૂછાયેલી વાત છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્રને IAF માર્ગે I થી F પર લઈ જવામાં આવે ત્યારે Q બરાબર, જ્યારે IAF ત્યારે Q બરાબર 50 અને W બરાબર 20 કેલ્વિન મળે છે. પરંતુ જ્યારે IBF માર્ગે લઈ જવામાં આવે ત્યારે Q બરાબર 36 તો W બરાબર કેટલા? હવે જુઓ, આ ઇનિશિયલ પોઝિશન છે અને આ ફાઇનલ પોઝિશન છે. તો આપણે એક વસ્તુ ગઈકાલે ક્લિયર કરી કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર તો કેવી રીતે સમાન જ રહેશે. તમે આ રીતે પ્રક્રિયા કરો કે પછી આ રીતે પ્રક્રિયા કરો, આંતરિક ઊર્જાનો ફેરફાર માત્ર શેની ઉપર આધાર રાખે છે? એ પ્રક્રિયાની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. તો પહેલી પ્રક્રિયામાંથી આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર શોધી લેવાય. તો કે પહેલી પ્રક્રિયામાં આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ શું આવશે? તો કે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. Q બરાબર કેટલું છે? 50. W બરાબર 20. તો ડેલ્ટા E ઇન્ટરનલ કેટલું આવ્યું? તો કે ડેલ્ટા E ઇન્ટરનલ આવ્યું 30 કેલરી. બરાબર. તો બીજી પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. મારે શું જોતું છે? W જોતું છે. તો W ના બાજુ લઈ આવો. તો W ઇઝ ઇક્વલ ટુ શું જશે? Q માઈનસ ડેલ્ટા E ઇન્ટરનલ. તો Q બરાબર કેટલા છે? 36 અને ડેલ્ટા E ઇન્ટરનલ કેટલા છે? 30. તો તમને કેટલા મળશે? W બરાબર 6 કેલરી મળી જાય કે નહીં? તમારો આન્સર શું આવશે? 6 કેલરી. ક્લિયર થાય કે નહીં ભાઈ? આવડી જાય હવે આ વસ્તુ. હવે આ સ્ટેપમાં દાખલાઓમાં કઈ હા ગોપુ જેવા દાખલાઓમાં વાર ન લાગવી જોઈએ. આન્સર બી. એની પછી આગળ વધીએ તો લેવલ 2 PMT 2012માં પૂછાયેલી વાત છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક થર્મોડાયનેમિક તંત્રને A B C D ચક્રીય પ્રક્રિયામાં કરવામાં આવે છે. તો ચક્રની વાયુ વડે ઘુમાવેલી ચોખ્ખી ઉષ્મા. હવે સૌથી પહેલા તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ ચક્રીય પ્રક્રિયા આંતરિક ઊર્જાનો ફેરફાર 0. આંતરિક ઊર્જાનો ફેરફાર 0 એટલે Q W થશે. તો
ચોખ્ખી ઉષ્મા Q જોતી છે તો Q જોતી હોય તો પહેલા W શોધતા થાય તો કે W ચક્રીય પ્રક્રિયા એટલે આ ચોરસનું ક્ષેત્રફળ થાય ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ કેટલી થાય 3v - v જેટલી લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી થાય 3v - v જેટલી અને પહોળાઈ કેટલી થશે 2p - p જેટલી 2p - p જેટલી એટલે 2p - p 3v - v 2v એટલે 2pv અથવા તો 2v તો W q છે તો W 2p હોય તો 2pv હોય તો q પણ શું થશે 2pv છે કે નહીં સિમ્પલ થોડુંક વિચારવું પડે બે ત્રણ વાર આન્સર એ હવે એની પછી જો કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલોગ્રામ પાણીને એક વાતાવરણ દબાણે ગરમ કરીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો ગરમ કરીને પીધું છે એટલે આ પ્રક્રિયા અચળ તાપમાને નહીં હોય ખાસ સમજો ગરમ કરીને ભલે 100 ડિગ્રી સેલ્સિયસ જ પાણી છે એનું વરાળમાં સંપૂર્ણપણે રૂપાંતર નહીં થઈ જાય ત્યાં સુધી 100 ડિગ્રી જ રહેશે સમજો 100 ડિગ્રી જ રહેશે તાપમાન એનું પરંતુ ગરમ કરશો એટલે એ માધ્યમ થ્રુ તો તાપમાન વધે છે એટલે આ પ્રક્રિયા અચળ તાપમાને છે તેમ કહી શકાશે નહીં આ પ્રક્રિયા દરમિયાન વાયુનું પ્રારંભિક કદ એટલું છે અને અંતિમ કદ એટલું છે જે ડેટા આપી દીધેલો છે એ ડેટા લખી નાખો T 100 ડિગ્રી સેલ્સિયસ પ્રેશર P 1 વાતાવરણ દબાણ બરાબર અને તો 1.01 × 10⁵ પાસ્કલ બરાબર પછી શરૂઆતનું કદ દળ કેટલું આપેલું છે 1 kg પાણીનું દળ શરૂઆતનું કદ વોલ્યુમ V1 કેટલું છે પ્રારંભિક કદ 1 × 10⁻³ મીટર ઘન છે અને અંતિમ કદ V2 કેટલું છે જે વધીને 1.673 × 10⁻³ છે નહીં સોરી હશે 10⁻³ એ ખાસ વસ્તુનો સુધારો કરી નાખજો 1.067 × 10⁻³ હશે તો નંબર 1 શું કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન તંત્ર વડે કેટલું કાર્ય થશે તો સૌથી પહેલા તો મેં કીધું એની જેમ તાપમાન વધારવામાં આવે છે ત્યારે એનું કદ વધે છે કેમ કે ખબર છે કે v proportional to t થશે તો પ્રેશર P માં ફેરફાર થતો હશે તો અચળ દબાણ તો કે ભાઈ અચળ દબાણના કાર્ય થાય છે તો અચળ દબાણના કાર્ય W શું થાય છે P ડેલ્ટા V તો P ડેલ્ટા V P બરાબર 1 × 10⁵ અને ડેલ્ટા V બરાબર 1 - 1 સોરી V2 - V1 થાય ને તો V2 - V1 એટલે 1 × 10⁵ V2 બરાબર 1.67 - 1 × 10⁻³ તો તમને થતું કાર્ય જે છે એ આરામથી મળી જાય ગણી શકાય કે નહીં એટલું તો આરામથી ગણી શકાય પછી બીજું કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્માનો વિનિમય થયો હશે ઉષ્મા Q પૂછે છે તો ભાઈ આપણને ખબર પડી જવી જોઈએ Q બરાબર તમને એમ થાય કે ડેલ્ટા E ઇન્ટરનલ ક્યાં છે ભાઈ ડેલ્ટા E ઇન્ટરનલ નથી પણ છતાંય જો પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટેની જરૂરી ઉષ્મા જે આપણે ચેપ્ટર નંબર 11 માં ભણી ગયા કે નહીં ચેપ્ટર નંબર 11 માં આપણે શું ભણી ગયા કે પાણીનું વરાળમાં રૂપાંતર થતું હોય ત્યારે એના માટે જરૂરી ઉષ્મા Q mLV વેપરાઇઝેશન mLF અને mLV ભણ્યા કે નહીં m બરાબર 1 kg અને L બરાબર લેટેન્ટ હીટ આપી દીધેલી છે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કેટલી છે 2256 કિલો જૂલ પર કેજી બરાબર તો તમને આમાંથી Q છે આરામથી મળી જાય ખાસ કિલો જૂલ છે એને કન્વર્ટ કરો બરાબર થઈ ગયું Q મળી ગયો W મળી ગયો C શું કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન તંત્રને આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે હવે તો શોધી દેતા ભાઈ શું શોધી શકશો ડેલ્ટા E ઇન્ટરનલ Q - W તો તમને ડેલ્ટા E ઇન્ટરનલ મળી જાય કે નહીં Q બરાબર છે અહીંયા મળે E અને W બરાબર છે અહીંયા મળે E
ગોતી શકાય કે નહીં? બધાએ ફરજિયાત ટ્રાય કરવાનો છો. એની પછી આગળ વધીએ. જો એના જેવો જ છે, એના જેવો જ છે એટલે ફરજિયાત બધા સાથે કરવાનું થશે. શું કહે છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કિલો પાણી આ જ તાપમાને અને એક વાતાવરણ દબાણ એટલે 100 કિલો પાસ્કલ. 100 કિલો, કિલો એટલે 10 ની પ્લસ 3 અને 100 એટલે 1 ગુણ્યા 10 ની 5 થઈ ગઈ કહેવાય. દબાણે વાતાવરણમાં વરાળમાં રૂપાંતર પામે ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો વધારો પાણી અને વરાળની ઘનતા અનુક્રમે આપી દીધી છે. જો તમને વરાળની ઘનતા પાણીની ઘનતા ρ1 1000 kg અને ρ2 0.6 kg પર મીટર ઘન. બરાબર? પર મીટર ઘન. હવે તમારે આની ઉપરથી જો તેની બાષ્પીભવન ઉષ્મા લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આપી દીધેલી છે. તો સૌથી પહેલા તો હું કીધું, જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જોતો હોય તો Q જોશે અને W જોશે. તો W કઈ રીતે મેળવેલા છે? તો કે W તમે નોર્મલી કરશો P ડેલ્ટા V. તો P એના માટે તો V2 V1 મતલબ V2 જોશે V1 જોશે. તો તમે આમ કરીએ તો ભાઈ ρ m/v થાય. તો તમે આમ કહ્યું કહો V1 m/ρ1 અને V2 m/ρ2. કરી શકાય કે નહીં? કરી શકાય. તો અહીંયા તમને V1 અને V2 મળી જશે એટલે W મળશે. પછી Q મેળવવા માટે Q શું કરશો? mLV. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આપી દીધેલું છે. m બરાબર 1 kg પાણી આપી દીધેલું છે. તમને W મળી જાય, Q મળી જાય, તો આંતરિક ઉર્જા મળી જાય, ન મળી જાય? હે ભાઈ, મળી જાય કે નહીં? સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની છે અને બધાય ફરજિયાત ગણવાની છે. બરાબર? એની પછી લેવલ 2 એનો દાખલા નંબર 8. જો બધા કેરફુલી રકમ સમજો. શું કહેવામાં આવે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને ચક્રીય પ્રક્રિયા ABCDA. જો આકૃતિની અંદર ચક્રીય પ્રક્રિયા જુઓ, વેલ્યુ આપેલી છે T વર્સિસ B ના આલેખમાં વેલ્યુ આપેલી છે. ખાસ એનું પર ધ્યાન આપવાનું છે. લઈ જવામાં આવે છે તો A થી B, જો A B C B, A થી B, B થી C, C થી D અને D થી A માર્ગે વાયુ વડે થતું કાર્ય શોધો. સૌથી પહેલા A થી D માર્ગ માટે જો તો WAB. બરાબર? WAB કેવી પ્રક્રિયા છે જુઓ. A થી B શું બદલાય છે? શું ઇનુઈ રહેશે? તો કે દબાણ ઇનુઈ રહેશે અને કદ બદલાય છે. થાય છે ને એવું? દબાણ ઇનુઈ રહે છે અને કદ બદલાય છે. તો મતલબ કે અહીંયા WAB શું આવશે? અચળ દબાણ થતી પ્રક્રિયા P ડેલ્ટા V. P ડેલ્ટા V એટલે V2 V1. ઝડપથી હું વેલ્યુ નથી લખતો પણ તમે સમજો. P બરાબર કેટલો આપેલું છે? 1 ગુણ્યા 10 ની 5 ડાયરેક્ટ કરું છું. શું કામ? કે 100 કિલો પાસ્કલ. કિલો એટલે 10 ની 3 અને 100 એટલે 10 ની પ્લસ 2 અને પ્લસ 3 એટલે 10 ની પ્લસ 5 એટલે 1 ગુણ્યા 10 ની 5. V2 બરાબર 300 છે અને V1 બરાબર 100 છે. તો તમે કરી શકો 300 100 ગુણ્યા 10 ની -6. શું કામ -6 ભાઈ? શું કામ -6? સેન્ટીમીટર ઘન છે. સેન્ટીમીટર ઘન ને મીટર ઘનમાં કન્વર્ટ કરવો જોઈએ તો કેટલી થઈ જશે? 10 ની -6. તો તમને આરામથી WAB મળી જાય. ચલો WAB મળી ગયું. પછી BC, B થી C, B થી C અચળ કદે પ્રક્રિયા. અચળ કદે થતી પ્રક્રિયા માટે કાર્ય શું થાય? કઈ કહેવાની જરૂર છે? હવે કાઈ કહેવાની જરૂર છે નહીં. અચળ કદે થતું કાર્ય શું હોય? જીવડો.
પછી C થી D, C થી D માટે WCD is equal to સેમ ઈ જ રીતે અચળ દબાણની જે પ્રક્રિયા P ડેલ્ટા P માં કેટલું છે તો કે 2 × 10⁵ અને અહીંયા કેટલું થઈ જશે C થી D એટલે પ્રારંભિક 100 - 300 ગુણ્યા 10⁻6 તો આ WCD જે છે ને એ કાર્ય તમારે કઈ ઋણ આવશે કેમ ઋણ આવે છે કેમ કે ભાઈ અહીંયા જુઓ કદ જે છે એ ઘટે છે કદ જે છે એ શું થાય છે અહીંયા ઘટે છે કદ ઘટે છે એટલા માટે અહીંયા કાર્ય કેવું આવશે ઋણ આવશે અને WDA ઈ કેવી પ્રક્રિયા છે જુઓ તો એવું કઈ કહેવાની જરૂર છે WDA અચળ કદ એ પ્રક્રિયા છે એટલે કાર્ય થશે 0 તો હજી તો આપણે આ A લીધું B શું કહે છે કે પ્રક્રિયા દરમિયાન વાયુ વડે મુક્ત થતી ઉષ્મા પણ Q શોધવાનું કહે છે સૌથી પહેલા તો આપણે નીચે અંદર લઈ જવું જોઈએ ભાઈ કે પ્રક્રિયા કેવી છે ચક્રીય પ્રક્રિયા છે ચક્રીય પ્રક્રિયા વડે થતું કાર્ય એની કરતા તે મહત્વની વાત કે ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરવલ શું થશે 0 થશે તો ઓબવિયસ વાત છે કે Q W છે તો સીધું તમે આવડમાં જો આમાં તમે આન્સર નાખો તો યાર આ ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખો તો યાર પણ ચોરસનું ક્ષેત્રફળ શોધવા કરતા કરી નાખા સીધું WAB + WBC + WCD + WDA ચારે ચારનો સરવાળો કરો એટલે Q મળી જાય સિમ્પલ કે નહીં ગણી શકાય એ વસ્તુ છે આરામથી સમજી શકાય તો વધીએ એનાથી આગળ એની પછી આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે પણ આકૃતિમાં જે દર્શાવ્યું છે ને એને બહુ કેરફુલી જોવાનું છે ABCA આ રીતની ચક્રીય પ્રક્રિયા દરમિયાન વાયુએ આપેલ ચોખ્ખો ઉષ્માનો જથ્થો Q શોધવાનો છે પણ અહીંયા ખાસ બધાએ નજર રાખવાની છે આલેખ V વર્સિસ T નો છે આલેખ V વર્સિસ T નો છે સૌથી પહેલા તો Q જોતું છે તો ભાઈ તો ખબર ચક્રીય પ્રક્રિયા છે અને ડેલ્ટા E નો તો થઈ જાય 0 થઈ જાય ચલો ડેલ્ટા E નો 0 થઈ જાય એટલે શું થઈ જશે Q = W હવે તમને એમ થાય કે સર ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લો ને નહીં ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારે લઈ શકાય કે જ્યારે P ડેલ્ટા V હોય તો मतलब P वर्सेस V નો આલેખ હોય તો પણ અહીંયા P વર્સિસ V નો આલેખ નથી અહીંયા આલેખ છે V વર્સિસ T નો છે એટલે પાછું એક એક રેખાદીઠ કાર્ય લેવાનું છે પહેલા તો A થી B સુધી જુઓ છો WAB = શું થઈ જાય જુઓ બધાને ખબર પડી જાય A થી B અચળ કદ એ પ્રક્રિયા જે છે એ થાય છે તો અચળ કદ એ પ્રક્રિયા થતી હોય તો કાર્ય શું થાય 0 થાય કે નહીં પછી WBC કેવી પ્રક્રિયા છે જુઓ છો ખાસ ધ્યાન આપજો અહીંયા WBC B થી C સુધી દરમિયાન T2 તાપમાન અચળ રહેશે જુઓ છો પણ કદ V1 થી V2 થાય છે કે નહીં તો આ પ્રક્રિયા અચળ તાપમાને થઈ કહેવાય WBC = અચળ તાપમાને થતી પ્રક્રિયા μRT2 ln V2/V1 થશે કે નહીં તો ચલો આ થઈ ગયું WBC પછી WCA જુઓ છો ખાસ અહીંયા ધ્યાન રાખજો WCA મતલબ કે તાપમાન ઘટે છે તો કદ પણ ઘટે છે જો આમ ચાલે છે તાપમાન ઘટે છે તો કદ પણ ઘટે છે મતલબ કે આ પ્રક્રિયા જે છે ને આ પ્રક્રિયા છે ને એ V proportional to T વાળી થઈ કહેવાય તો અહીંયા હું અચળ રહેવાશે કહેવાય તો કે ભાઈ B અચળ રહેવાશે કે નહીં P અચળ તો અચળ કદે થતું કાર્ય અચળ દબાણે થતું કાર્ય WCA = P ડેલ્ટા V થાય પણ P ડેલ્ટા V નો કરાય μR ડેલ્ટા T મતલબ T2 -
T1 તો હવે q is equal to મૂકી દેજો q is equal to WAB plus WBC plus WCA આ તો 0 છે આ બંનેનો સરવાળો કરો r કોમન કાઢો થઈ જાય કે ન મળી જાય તો તમને જો એક આવું સમીકરણ મળી જાય સરવાળો આપો એટલે તમને એક આવું સમીકરણ મળી જાય એક મિસ્ટેક છે T2 T1 આવશે T2 T1 આવશે ખાસ એ બધા એક મેન્શન કરજો સુધારો બરાબર દેન આગળ વધી હવે તો આકૃતિમાંથી જોવાનું છે આ રીતે જો બહુ સમજવા જેવી વસ્તુ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે મોલ આદર્શ ચક્રીય પ્રક્રિયા ABC અનુભવે છે A અને B પાસેનું તાપમાન અનુક્રમે 300 કેલ્વિન અને 500 કેલ્વિન છે જુઓ અહીં શું કહે છે A પાસે અહીંયા 300 કેલ્વિન તાપમાન છે અને અહીંયા 500 કેલ્વિન તાપમાન છે વાયુમાંથી કુલ 1200 જૂલ ઉષ્મા પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે Q બરાબર તમને આગળ કીધું છે 1200 બરાબર 1200 જૂલ મેળવવામાં આવે છે તો B થી C તબક્કામાં વાયુ પર થતું કાર્ય W શોધો વાયુ પર થતું કાર્ય W શોધો હવે તમે એક વસ્તુ સમજો Q બરાબર બસો આપી દીધેલું છે પ્રક્રિયા કેવી છે ચક્રીય પ્રક્રિયા છે તો ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0 તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું W થઈ ગયું તો Q બરાબર તો 1200 આપેલા જ છે W બરાબર નામ લખશો WAB plus WBC plus WCA બરાબર આમાંથી તમારે જોતું છે કયું BC તબક્કા માટેનું કાર્ય મતલબ આ જ જોતું છે તેના સૂત્રનો પ્રકાર કરો ચલો તો તમારે WBC is equal to 1200 minus WAB minus WCA ચલો 1200 minus WAB A થી B સુધીની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે સમ અચળ દબાણ પ્રક્રિયા છે ને જો P વર્સિસ V છે A થી B અચળ દબાણ થતી પ્રક્રિયા તો P ડેલ્ટા V માઈનસ CA C થી A કેવી પ્રક્રિયા છે જુઓ છો અચળ કદ પ્રક્રિયા છે એટલે થતું કાર્ય 0 તો સિમ્પલ WBC is equal to 1200 પણ અહીંયા પાછો પ્રશ્ન ઉભો થાય કે કદ નથી આપેલું તાપમાન આપેલું છે તો P ડેલ્ટા ની જગ્યાએ લખી આપો μ r ડેલ્ટા ની લખી શકો કે નહીં આરામથી લખી શકાય μ બરાબર 2 મોલ આપી દીધેલા છે r બરાબર 8.3 આપણને ખબર છે અને ડેલ્ટા t 500 થી 300 T2 - T1 બરાબર તો તમને WBC મળી જાય કે ન મળી જાય શોધી શકીએ આપણે હવે આરામથી કે નહીં હવે શોધી શકવા જ જોઈએ કે નહીં એમ ન ચાલે શોધી શકવા જ જોઈએ આપણે બરાબર એની પછી આગળ વધીએ જો આ બધા દાખલાઓ જે છે ને એમાં થોડું છે ને પોતાનું માઇન્ડ ચલાવતા જાવ તો આ બધા ગણવાની જરૂર ન પડે તેમ જાતે ગણી નાખવાનું છે આપેલ આલેખ દબાણ વિરુદ્ધ કદના આલેખમાં સમતાપી અને સમદાબ પ્રક્રિયાઓનો એટલે સમતાપીય અને સમદાબીય સમકદીય મતલબ દબાણ અચળ હોય એવી પ્રક્રિયા કઈ કહેવાય તો કે C થી D આવો તો એ અચળ કદે પ્રક્રિયા થઈ કહેવાય તો ચલો પહેલો ઓપ્શન સમકદી તો C D સમકદી સમતાપી તો કે B થી C કહેવાય અને A થી B કહેવાય C થી B કહેવાય B થી A કહેવાય મતલબ કે AC અને BC અને AD એ સમતાપી કહેવાય અને સમદાબ અચળ દબાણ મતલબ AB છે તે સમદાબ પ્રક્રિયા કહેવાય તો જુઓ છે CD ચલો આમાં CD છે આમાં CD છે પછી આમાં BC છે તો BC સમતાપી નથી BC સમતાપી છે યસ BC સમતાપી છે
પણ સીડી પછી સંગાત નથી એટલે ઓપ્શન નો આવે બીજો કયો આ આવડે કે નહીં હવે આલેખ ઉપરથી પ્રક્રિયાઓ ઓળખતા તો આપણને આવડી જ જાય ને શું વાત કરો છો બરાબર છે આવડી જાય કે નહીં ક્રમમાં લખવાનું છે ખાલી બીજું કાંઈ બધા પ્રતિક્રમ છે નહીં એની પછી આગળ વધીએ જો 4-5 પ્રશ્નો જે છે એના જવાબ આપવાના જે છે એ તમારે જ આપવાના છે ખાલી હિન્ટ આપી શકો વધારે હું કાંઈ જ કરી શકીશ નહીં બરોબર ઇટ્સ અ વેરી જેન્યુઅન થિંગ રાઈટ તો જુઓ જોઈએ પ્રશ્ન નંબર 30 થી 32 નીચેના પેરેગ્રાફ પર આધારિત 2 મોલ હિલિયમ વાયુ માટે ABCD એ ચક્ર માટે P વિરુદ્ધ T નો આલેખ આપેલો છે આની ઉપરથી તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે જુઓ 2 મોલ હિલિયમ એટલે μ બરાબર 2 મોલ છે એ યાદ રાખી લેવાનું છે હવે આધાર આપો વાયુને આદર્શ વાયુ તરીકે લેતા A પરથી B પર જતા તેના પર થતું કાર્ય A થી B P વર્સિસ T નો આલેખ છે P વર્સિસ T નો આલેખ જે છે એ જે તમારી પાસે તો કયો છે A થી B વડે થતું કાર્ય A થી B કેવી પ્રક્રિયા છે જુઓ જોઈએ સિમ્પલ વાત છે ભાઈ A થી B પ્રક્રિયા કેવી છે અચળ દબાણ થતી પ્રક્રિયા એટલે અચળ દબાણ થતી પ્રક્રિયા માટે W P ડેલ્ટા V પણ કદ તો આપેલું નથી પરંતુ P વર્સિસ T નો આલેખ જે છે એટલે તમે P ડેલ્ટા V ની જગ્યાએ લખો μ r ડેલ્ટા T μ બરાબર 2 મોલ r બરાબર આ કોઈ નહીં ડેલ્ટા T 300 થી 500 કેલ્વિન લખી શકાય કે નહીં ઓબ્વિયસલી લખી શકાય ધેન એનો બીજો 31મો પ્રશ્ન B થી A પર જતા થતું કાર્ય B થી A પર જતા થતું કાર્ય B થી A અચળ તાપમાને થતું કાર્ય છે તો D થી A અચળ તાપમાને થતું કાર્ય જે છે તો W = μRT ln V2/V1 પણ કદ તો છે નહીં પણ પ્રેશર છે તો તમને ખબર છે ભાઈ કે P1/P2 લખીએ કે V2/V1 તો આનું સમીકરણ મૂકી જાય W = μRT ln P1/P2 થઈ શકે કે ન થઈ શકે આવડી જાય પણ એના કાર્ય ગુણાંક છે ધ્યાન રાખજો બરોબર એની પછી ABCD એ ચક્રીય પ્રક્રિયા વાયુ પર થતું ચોખ્ખું કાર્ય ચક્રીય પ્રક્રિયામાંથી તમે જો એક A થી B અને આ તો મેળવી લીધું છે બરોબર આ મેળવી લો બધાના કાર્યોનો સરવાળો કરી નાખો એક એક માર્ગના કાર્યોમાં A થી B B થી C C થી D D થી E કે નહીં આની આ જ વસ્તુ દેવડે છે પછી જે ચાર પદ આવે છે ચાર પદનો સરવાળો કરી નાખો મળે કે ન મળે ભાઈ હે ગણી શકાય કે ન ગણી શકાય આરામથી ગણી શકાય સમજી શકાય તો વધે એનાથી આગળ હવે AREEE 2011 ની અંદર પૂછાયેલી વાત છે એટલે આપણે એને ધ્યાનથી સમજવી જોઈએ કેમ સમજવી જોઈએ ને ભાઈ 2011 માં પૂછાઈ ગઈ છે આમ તો પૂછાણી ન હોય એની અંદર કાંઈ છે તો પૂછાણું છે कुछ तो बात होगी कि नहीं होगी तभी तो AREEE वालों ने इसको चुना है 2011 में बराबर तो 2011 में पूछा है लेवल 2 एमसीक्यू नंबर 33 100 ગ્રામ પાણી 30 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે પાણીનું દળ આપી દીધેલું છે n = 100 ગ્રામ અને તાપમાન T1 = 30 ડિગ્રી સેલ્સિયસ અને તાપમાન T2 = 50 ડિગ્રી સેલ્સિયસ જો પાણીના કદમાં થતો વધારો અવગણવામાં આવે મતલબ કદમાં થતો
તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઈ ઇન્ટરનલ શોધો. હવે તમને એક વસ્તુ લાઈટ થઈ જવી જોઈએ ભાઈ કે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે, મતલબ નહીં. કદમાં થતો ફેરફાર 0 છે એટલે તમે કહી શકો કે અહીંયા કાર્ય 0 હશે. કદમાં થતો ફેરફાર 0 છે તો કાર્ય 0 હોય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ વધ્યું q વધ્યું કહેવાય. તો તમે q ઇઝ ઇક્વલ ટુ અહીંયા આરામથી ms ડેલ્ટા t કરી શકો. કરી શકાય કે નહીં? કોર્સ કરી શકાય યાર. q ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા t કરવામાં તો છે એમ અહીં દાવે આપી દીધેલું છે, s વિશિષ્ટ ઉષ્મા આપી દીધેલી છે અને ડેલ્ટા t 30 થી 50 કરવાના છે. આવડી જાય કે નહીં? આવડી જ જાય બરાબર. પણ ઈ ધ્યાનમાં આવવું જોઈએ કે કદમાં થતો ફેરફાર અવગણવાનો કે છે, મતલબ કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું કે છે. તો કદમાં થતો ફેરફાર 0 હોય તો w ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કેમ કે અચળ કદ એ થતી પ્રક્રિયા માટે કાર્ય આપણે શું લઈએ છીએ? ગણી શકાય છે ને? મસ્તીનો. એની પછી આગળ વધીએ તો 1991 માં પૂછાયેલી વાત, બહુ મસ્ત અને મજા આવે એવી વસ્તુ છે. આકૃતિમાં થર્મોડાયનેમિક પ્રક્રિયા દર્શાવેલી છે. અમુક બિંદુઓ પર દબાણ અને કદના મૂલ્યો આપી દીધેલા છે. અહીંયા દબાણ તમને Pa આપી દીધેલું છે, પછી અહીંયા તમને દબાણ Pb આપી દીધેલું છે, અહીંયા કદ Va આપી દીધેલું છે અને અહીંયા કદ Vc આપી દીધેલું છે. જો વિચિત્ર આવ્યું છે બરાબર. A થી B પ્રક્રિયા દરમિયાન 600 જૂલ ઉષ્મા ઉમેરાય છે, 600. B થી C પ્રક્રિયા દરમિયાન 200 જૂલ ઉષ્મા ઉમેરાય છે. તો A થી C પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બોલો. અહીંયા 600 ઉમેરાય છે, અહીંયા 200 ઉમેરાય છે. તો A થી C દરમિયાન, મતલબ હવે તમે એક વસ્તુ જુઓ કે તમારી પ્રક્રિયા નો ઇનિશિયલ પોઈન્ટ આ છે અને ફિનિશિંગ પોઈન્ટ આ છે. આ ઇનિશિયલ પોઈન્ટ છે. તો બંને પ્રક્રિયા જ્યારે તમે A B C કરો અથવા તો A થી C કરો, બંને માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા કેવી છે? સરખી છે. મતલબ બંને માર્ગે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે? સરખો થશે. તો હું જો આ માર્ગમાં આંતરિક ઉર્જાનો ફેરફાર શોધી લઉં તો એટલો આ માર્ગમાં આંતરિક ઉર્જાનો ફેરફાર હશે. કેમ કે એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બે કેવી છે? સમાન છે. તો જોવું જોઈએ સૌથી પહેલી પ્રક્રિયા ભાઈ A થી B માટે. A થી B માટે WAB ઓબ્વિયસ વાત છે 0 થશે. કેમ? A થી B પ્રક્રિયા અચળ કદે થતી પ્રક્રિયા છે. અચળ કદે થતી પ્રક્રિયા માટે કાર્ય 0. તો W 0 થતું હોય તો ડેલ્ટા E ઇન્ટરનલ શું થશે? Q - W માં W 0 છે તો ડેલ્ટા E ઇન્ટરનલ Q. બરાબર. તો ડેલ્ટા E ઇન્ટરનલ ખરેખર ડેલ્ટા E ઇન્ટરનલ ફોર AB કેટલા છે? 600. તો આ AB પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર આવ્યો. હવે એવી જ રીતે BC પ્રક્રિયા માટે BC પ્રક્રિયા કેવી છે જુઓ છો. અચળ દબાણે થતી પ્રક્રિયા છે કે નહીં? અચળ દબાણે થતી પ્રક્રિયા છે. તો અચળ દબાણે થતી પ્રક્રિયા માટે WBC P ડેલ્ટા V. તો કે ભાઈ P પણ PB કેટલો આપેલો છે? PB બરાબર 8 × 10⁴ આપેલો છે. ચલો PB બરાબર 8 × 10⁴. ડેલ્ટા V V2 - V1. હવે તમને પ્રશ્ન ઉભો થાય કે V2 મતલબ કે અહીંયા જે V હશે એટલે આટલો જ V અહીંયા છે ને, ઓબ્વિયસ વાત છે, અચળ કદ છે. એટલે VA જે હશે ઈ જ VB થયો કહેવાય કે નહીં? તો એ કેટલો છે? 2 × 10⁻³ અને 5 × 10⁻³. મતલબ તમે અહીંયા કરી શકો 5 - 2 × 10⁻³ તો તમને આ WBC મળી જશે. કેટલું મળશે? 3. આમ તો 16 24 બરાબર મળી જશે.
-3 પ્લસ 240 મળશે કે નહીં? તો બીસી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય? તો કે બીસી પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ બીસી ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. તો Q બરાબર કેટલા છે? 200 અને માઈનસ 240 એટલે આ તમને મળશે -40 થશે નહીં? તો ડેલ્ટા E ઇન્ટરનલ બીસી ઇઝ ઇક્વલ ટુ -40. તો હવે કુલ આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ કેટલો છે? તો કે E આ AB અને BC ના સરવાળા જેટલો થાય, મતલબ 600 માઈનસ 40 ખરેખર સરવાળો થાય અને 40 કેવા છે? 40 કેવા છે? -40 એટલે કેટલા મળશે? 560 મળી જાય કે નહીં? ગણી શકાય. આ દાખલામાં ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ભાઈ કે વેલ્યુ જે તમને આપેલી છે ને એને સરખી રીતે તમને પુટ ઓન કરતા આવડવી જોઈએ, તો જ કામનું છે, નહીતર કાંઈ જ કામનું નથી. આવડી જાય કે નહીં? કેમ કે A B C દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર અને A થી C આંતરિક ઊર્જાનો ફેરફાર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એની જ છે, તો સ્વાભાવિક છે કે આંતરિક ઊર્જાનો ફેરફાર પણ એનો ઈ જ થશે. એટલે આવા નાના નાના વાક્યો ઉપરથી આખા દાખલાના સોલ્યુશન બને, એટલે બહુ ધ્યાન રાખવાનું. બરાબર? આ જે દાખલો જે છે એ સેમ ટુ સેમ એના જેવો છે. સેમ ટુ સેમ PMT 2015 ની અંદર પૂછાયેલી વાત. હું ઝડપથી હિન્ટ આપી દઉં છું, બધાય જાતે કરવાનું છે, ટ્રાય કરવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાયુ A થી C સુધી બે માર્ગ દ્વારા વહેંચાય છે. AB દરમિયાન 400 જૂલ ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે અને BC પ્રક્રિયા દરમિયાન 100 જૂલ પ્રક્રિયા ઉષ્મામાં ઉમેરાય છે. તો AC દરમિયાન શોષાતી ઉષ્મા મેળવો, અહીંયા Q મેળવવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા છે ને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પહેલા તો આનો આંતરિક ઊર્જાનો ફેરફાર શોધી લો. હવે આનો આંતરિક ઊર્જાનો ફેરફાર કુલ તમે આ રીતે શોધશો. બરોબર? ત્યાં સુધીની વાત તો કોમન જ રહેશે, પણ Q શોધવાનું છે. તો આંતરિક ઊર્જા માટે આપણે ખબર હોવું જોઈએ ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q માઈનસ W. તો ડેલ્ટા ઇન્ટરનલ ખબર છે તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ પ્લસ W થશે. તો આ W શોધવાનું છે. W એટલે કાર્ય. તો કે ભાઈ કાર્ય કેટલું થશે? તો કે આ આટલું ઘેરાયેલું ક્ષેત્રફળ, અહીંયાથી આ આટલું ઘેરાયેલું ક્ષેત્રફળ કઈ રીતે ક્ષેત્રફળ ગણશો? તો કે પહેલા આને ભાગ પાડી. તો પહેલા આ ચોરસનું ક્ષેત્રફળ પ્લસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ બંનેનો સરવાળો કરો એટલે તમને કુલ કાર્ય W મળશે. એમાં કુલ ડેલ્ટા E ઇન્ટરનલ ઉમેરો એટલે તમને Q મળશે. બધાએ આ દાખલો ફરજિયાત જાતે ટ્રાય કરવાનો રહેશે. બરાબર? પહેલા ડેલ્ટા E ઇન્ટરનલ આ પ્રમાણે શોધો, પછી W શોધવા માટે આ ક્ષેત્રફળ Q માઈનસ W માંથી Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટરનલ પ્લસ W. Q મેળવ્યું. મળી જાય કે નહીં? હે ભાઈ? આરામથી મળી જાય. તો આજના લેક્ચરની અંદર હોમવર્ક જે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો ફટાફટ લખશે. ઝડપથી હોમવર્ક લખી લઈએ. બરાબર? લખો. હોમવર્કની અંદર હોમવર્કમાં રહેશે લેવલ 2 બોર્ડમાં ધ્યાન આપો, મારી ઉપર ધ્યાન આપો તો વાંધો નથી. લેવલ 2 નંબર 11, લેવલ 2 નંબર 15, ઉદાહરણ નંબર 37, લેવલ 3 નંબર 2, લેવલ 2 નંબર 8, લેવલ 2 નંબર 9, લેવલ 2 નંબર 10, લેવલ 2 નંબર 27, પછી લેવલ 2 માં 30, 31 અને 32, લેવલ 2 માં 30, 31 અને 32, લેવલ 2 માં 33,
લેવલ 2 માં 40 અને લેવલ 2 માં 41. આ આટલી વસ્તુ જે છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ છે. કેમ કે ભાઈ દાખલાઓ બધા વિચારવા જેવા છે એટલા માટે આટલા દાખલાઓનો બંચ છે જે 12-15 દાખલાઓ છે એને અલગ રાખ્યા હતા કે જેને શાંતિથી સમજવાના છે નિરાતે. એટલા માટે આજનો લેક્ચર આપણે એટલું ટૂંકમાં બતાવીએ છીએ, બરોબર? જેથી કરીને બધા દાખલાઓ પ્રોપર એક વખત ગણવાના છે જાતે, બરોબર? તો આ હોમવર્ક છે એ તમારે વન ટાઈમ રહેશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર નવો ટોપિક શરૂ કરવાના છીએ. એના માટે આ વસ્તુ આવી રીતે કાર્ય શોધતા, આવી રીતે ઉષ્મા શોધતા આપણને બધું સરખી રીતે આવડી જવું જોઈએ, તો જ આગળ કામ લાગશે. નહીતર હવે છે ને ગાડી સ્પીડમાં ભાગશે. કેમ કે હવે જે વસ્તુઓ આવે છે ને એની અંદર એક ઝીણી વસ્તુની જો ચર્ચા કરવા બેસીએ ને તો પાર જ નથી આવે. એટલે અત્યાર સુધીની બધી જ વસ્તુ જે છે ને કેમ કાર્ય ક્યારે ધન થાય, ઋણ થાય, શૂન્ય થશે, કોની આંતરિક ઉર્જા ક્યારે ઋણ થાય, કોની આંતરિક ઉર્જા ક્યારે શૂન્ય થાય, એ બધી વસ્તુ છે ને એવું ખબર પડી જવી જોઈએ, બરાબર? તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. હવે આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.